તો કાલે ચૈતરભાઈ વસાવા છૂટશે, જેલની બહાર આવશે. જી મિત્રો, તો કાલે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે. જી મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને આ ખેલે પણ છે કે ચૈતરભાઈ વસાવાને આ ખેલે પણ તારીખ લંબાવવામાં આવી હતી. જી મિત્રો, એમ કહેવાય કે સોમવારે અને 10 તારીખે એમને હાઈકોર્ટમાં રજૂ થવાના હતા. હાઈકોર્ટમાં એમને જામીન પણ મળવાના હતા અને ચૂંટણી મંજૂરી પણ હતી. જી મિત્રો, તમને બધા લોકોને ખબર છે ચૈતરભાઈ વસાવા સાથે સાથે બે ખેડૂત પણ છે. જી મિત્રો, જે જેલની બહાર લાવવા માટે આદિવાસી સમાજના લોકો અને આદિવાસી લોકો ચૈતરભાઈ વસાવાને અને બે ખેડૂતોને ઘણી કોશિશો કરી રહ્યા છે. જે મિત્રો, તો તમને બધા લોકોને ખબર છે ચૈતરભાઈ વસાવાને હાલમાં તમે જોતા હશો કે તારીખો ઉપર તારીખો આપી રહ્યા છે અને કાલે છેલ્લી તારીખ છે ને એવું કહેવામાં આવે છે કે કાલે ચૈતરભાઈ વસાવાને છોડી મેકશે, જેલની બહાર આવશે અને આદિવાસી સમાજના લોકો ઢોલ અને શરણાઈઓ અને ડીજે લાવશે અને સ્વાગત કરશે. જે મિત્રો, ફૂલોથી સ્વાગત કરશે ચૈતરભાઈ વસાવાને, ફૂલોથી સ્વાગત કરશે. જે મિત્રો, કેમ કે તમને બધા લોકોને ખબર છે કે દેડિયાપાડાના ધારાસભ્ય જો ચૈતરભાઈ વસાવાને આદિવાસી લોકો ઘણી કોશિશ કરી રહ્યા છે કે અમારા ચૈતરભાઈ લાડીલા MLA ચૈતરભાઈ વસાવા જો જલ્દી જેલની બહાર આવશે ને તો અમે ડીજે અને ઢોલ ને શરણાઈઓ અને ફૂલોથી સ્વાગત કરશું. જી મિત્રો, કેમ કે તમે રિયલમાં ચૈતરભાઈ વસાવા જો જેલની બહાર આવશે ને તો આદિવાસી સમાજના લોકો ઘણા કેટલા પણ ખુશ થશે અને ફૂલોથી સ્વાગત કરશે. જે મિત્રો, ખંભા ઉપર બેહાડીને ચૈતરભાઈ વસાવાને લઈને આવે છે દેડિયાપાડા, કેમ કે ચૈતરભાઈ વસાવા માટે આદિવાસી સમાજના લોકો કંઈ પણ કરી શકે છે. જી મિત્રો, તો તમને શું લાગી રહ્યું છે મિત્રો, કાલે શું ચૈતરભાઈ વસાવાને જેલની બહાર આવશે કે ચૈતરભાઈ વસાવાને ફરી વખત તારીખ પડશે? જી મિત્રો, તમને શું લાગ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.